બોલો તમે કેમ આવ્યા? પૈસા પાસે જો એલા લે. તો જય માતાજી મિત્ર, હું છું મયુર ને તમારું બધાનું સ્વાગત છે કિરણ વિથ મયુર યુટ્યુબ ચેનલમાં. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને મસ્તની એક કોમેન્ટ કરી નાખજો, બરાબર? તો અત્યારમાં હે મિત્ર આપણે ધાબા પર આવ્યા છે ને બ્રશ લઈને અત્યારે સવાર હે મિત્ર મોઢુંનો ધોન બાકી છે એટલે મેં ડાયરેક્ટ વિડીયો બનાવવાનું ચાલુ કરી દીધો એવું છે. તો આજે મિત્રો રાતે હે ને વરસાદ એટલો આવ્યો ને જે કાલે આવ્યો તો 24 કલાક એવો, આજ લગભગ મારા અંદારે 17-18 કલાક સુધી વરસાદ રહ્યો હતો, બરાબર? એટલે આમ જો ધાબો બાબો બધું પલળી ગયેલું છે. તમને આમ થતું છે કે આ ખોટું આ જે ઓલું પાણી છે ને કાલે વીવી ગયું હતું ને જે સુકાઈ ગયું હતું પાણી એ પાછું ભરાઈ ગયું. આમ જો છે રાતે વરસાદ આવશે. દિવસે જાપ ખાલી ઝરમર આવે ને રાતે થોડોક વધારે વરસાદ આવે. આમ સારું છે વરસાદ આવે ને કાંઈ વાંધો જ નહીં. ખેતર બેતર એકદમ મસ્ત મજાના તગી જાય. જોવા તમે ખાલી માંડવી અમારી જોવા જેને ઓળા ખાવે ને તમ તારે વી આવજો આપણી વાડીએ, બરાબર? કોમેન્ટ કરજો, તમ તારે લોકેશન નાખી દે. હા છે એક નંબરની એ ઘટે. આ ભાઈ મોરપીસ રીંગણી એ ઘટે ને આખા રીંગણાનું શાક. તમે કમેન્ટ કરજો, આપણે આખા રીંગણાનું એક શું કહેવાય રેસીપી વિડીયો બનાવવાનો. હા, પણ હમણાં નહીં, જે તો રીંગણા પડવા હજી તો ફૂલ હશે. હજી જ્યારે રીંગણા પડશે ને ત્યારે આપણે વ્લોગ બનાવીશું. થોડાક પડે છે પણ વધારે પડે ને ઓળા થાય એવા ત્યારે આપણે આખા રીંગણાનું ને ઓળાનું ને બોળાનું બધું શાક બનાવીશું. વાડીનું એકદમ જોરદારનું એક સ્પેશિયલ રેસીપી જ બનાવીશું એના માટે એવું. તો અત્યારમાં મિત્રો આપણે મોઢું ધોવાની જ બાકી છે એટલે ફટાફટ પહેલાં મોઢું ધોઈ નાખી. ને આજે છે ને કિરણના મમ્મીની ને પ્રેશાના મામાની અને માસ પહેલાં ફટાફટ મોઢું ધોઈ નાખી નાસ્તા પાણી કરી નાખી. કેમ કે આજે પણ કંઈક ખેતરમાં ગળાય એમ નકર અમારે તુર વાવવાનું બાકી છે. પણ હવે જોઈ આજનો દી ખમી જો વરસાદ ન આવે તો કાલે સોંપી જ દેવી છે. જે તુરને એવું સોંપવાનું બાકી છે બધું આ ખેતરમાં. જો આ ખેતરમાં અડધા સુધી સોંપેલ છે, બાકી બીજું કામ હજી તો ઘણું બાકી નેંદવાનું નામ તે. ચાલો પેલા ફટાફટ મોઢું ધોઈ નાખી. ત્યાં સુધી મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો. હાલો અત્યારમાં છે ને પ્રિશાબેનના માસી જાગી જશે કેમ કે એ કાલે આવેલા હતા. અને અહીંયા જુઓ આ છે પ્રિશાબેનના માસી. બોલો પ્રિશાબેનના માસી કંઈક બોલો. તમે કેમ આવ્યા? પૈસા પાસે બધું દેવા આવ્યા. આ જો પ્રિશા હાટું મસરદાની લેવા, પછી આ ખોયું લાવ્યા, પછી ઘણી બધી વસ્તુ લાવ્યા. જો આ છે પ્રિશાબેનના આઈ જો, અને આ છે અમારા પ્રિશાબેન ને એના પપ્પા. તાલો બીજી ઘણી બધી વસ્તુ લાવ્યા પણ એ પછી બતાવું છું. તાલો પછી પાછા મળી. તમે કાંઈ કહેશો? જય માતાજી કીધું. જય માતા. પ્રિશાના મામા, આ છે પ્રિશાના મમ્મી, આ છે પ્રિશાના પપ્પા, આ છે પ્રિશાના આઈ. અભી અને હાટ આ જાય. અત્યારમાં છે ને મિત્રો મારા મમ્મી ને મારો ભાઈ ને મારી બેન ત્રણેય પાછા વૈયા ગયા છે ગામડે. કેમ કે કાલના આવેલ હતા ને એટલે ઘરે મારા પપ્પા ને મારા ભાઈ બે એકલા છે ને એટલે પાછા વૈયા ગયા. મયુર એને મૂકવા ગયા છે બસ સ્ટેન્ડે. અને છે ને એ આવેલા તો કાલના હતા. અને અહીંયા જુઓ અમારા પ્રિશાબેન એને મામા લાવેલ મસરદાનીમાં રમે છે. જો ઘણું બધું લાવ્યા પણ એ પછી બતાવીશ. હવે ઘોડીઓને એવું લાવવાના હતા પણ એ અહીંથી આઘું પડી જાય કે બસમાં તો કંઈ લાવવા ન દે એટલે પછી અમે ત્યાં જાઉં ને ત્યારે બધું આપશે એવું. અને અહીંયા જવું અમારા પ્રિશાબેનની ગોદડિયું જ્યાં હોય એના હુકાય છે. કેમ કે 2 દિવસથી વરસાદ એટલો આવતો ને તડકો જ ન નીકળતો એટલે બધી ગોદડિયું પલાળી દીધેલી છે. એટલે બધી ધોઈને હુકવી છે અત્યારમાં. તો હવે હુકાઈ જાય તો સારું, ત્યાં પાછો વરસાદ ન આવી જાય ને તો સારું એમ. તો છે ને મારા મમ્મીની તો આવ્યા હતા લાડવા દેવા મને, પણ લાડવા બનાવીને નથી લાવ્યા, બધું કાચું લાવ્યા છે એટલે અમારે બનાવવાના છે. તો આજ બનાવશું કાલ વ્લોગમાં બતાવીશ પછી. તો હાલો પછી પાછા મળીએ ને મિત્રો. અહીંયા મારા મમ્મીની લાવ્યા ને એ તમને બતાવું બધું. એટલે ઓલું લાડવા બનાવવાનું હોય ને એ. તો જો આ છે ટોપરું, પછી આને શું કહેવાય ને એ મને નથી ખબર. પછી આ છે આ વ્હીટ પાવડર આવે ને એ છે, અને ગોળ, પછી આ કાજુ અને આ બદામ, પછી આમાં હવાના દાણા છે અને આ ગુંદર, અને આમાં છે ઘી 1 કિલો જેટલું હશે. અને આમાં છે ને ઘઉંનો જાડો લોટ છે લાડવા બનાવવા માટે. તો એટલું વસ્તુ કાચું લાવ્યા છે કેમ કે ત્યાંથી બનાવીને ન લવાય ને એવું કંઈક હોય. એટલું બધું આગેથી ન લવાય, જ્યાં હોય ત્યાં મૂકવાનું હોય કે એટલે.
એટલે આપણે આલો બનાવવાનું છે અત્યારે તો નહીં, પણ પછી બનાવશું મોડેકથી. કા પ્રેશા હોઈ જ છે અત્યારે, પણ અત્યારે કોઈ ઘરે નથી. મારે હાહુની બધા ઘરે હોય ને ત્યારે બનાવશું, કેમ કે મને તો જે આવડતું નથી આમાં હું નાખવાનું હોય, કેમ બનાવવાનું હોય એમ. એટલે એમાં છે ને અમારા પ્રિશાના પપ્પા આવી જશે મારા મમ્મીને એને બસ સ્ટેશને મૂકીને. અત્યારમાં તો ઘણે અડધે પૂગી જાય હશે, કેમ કે ક્યારના આવી જાય, પણ એ છે ને હુઈ ગયેલા હતા, હજી ભૂતા જ છે અહીંયા. જો પ્રિશા બેન એ ભૂતા છે હો પાછા અહીંયા. જો એલા લે, આ તો જાગે ને, તમે કેમ હતા? મને જોવા આવે, કેમ કે કોને ખબર, કાંઈ ખબર જ ન પડતી. હમણાં હું મૂકવા જો તો થોડીક વાર પહેલાં હું ઘડીક વાર આરામ કરું તો તા જોલ આવી ગયો, તા તે પ્રિશાને નાખી દીધી, મેં પાસે ઢાંકી દીધી ને અત્યારે હું એ જાગી ગઈ મારી પહેલાં. મારું બટું પ્રિશાન માસીની વી જાય મિત્રો. એમાં તો પ્રિશાન માસી મામા ને બધા આવેલા હતા ને. કોણ આને ક્યારેક મારી પાસે મને આવડતું ભૂલાઈ ગયું બે દિવસ છે ને, એ બધું વસ્તુ લાવ્યા હતા પ્રિશા માટે. કપડાં તો નહીં, શું કહેવાય, શું કહેવાય, ગોદડી મચ્છરદાની, હા એવું બધું લાવેલા હતા. પછી ખોયું, કપડા હજી થાય એમને બિચારે કેટલા કપડા અમારે પડ્યા કા, આખું કલેક્શન છે કપડાનું. પણ પૈસા હાટું ગોદડી ઘોડિયું એવું બધું લાવેલા હતા. ઘોડિયું નહીં, ખોયું. ઘોડિયું હજી ત્યાં જાઉં ત્યારે આપશે. એવું હતું બધું. એટલે મારે વ્લોગ મોટો બનાવવાનો હતો, બધાને લેવાના હતા, પણ મારી પાસે ટાઈમ નહોતો, કેમ કે ખેતરનું કામ કરતો હતો ને થોડોક વાતાવરણ વરસાદવાળું હતું ને ફટાફટ હું છે બસ સ્ટેશન મૂક્યો, કેમ કે કાંઈ એક દિવસના રહેવાનું હતું ને, એટલે પલવાનું કાંઈ હતું નહોતું ઈવડાનું, એટલે કપડાં કાંઈ ઓલું થાય એમ નહોતું. એટલે મેં એક દિવસના કપડા કાં કઈ લેવાનું હતા કપડા એવું હતું. એટલે છે ને મૂકી એવું નગર, કેમ કે વરસાદ એટલો અંધારેલો હતો, હું આવશે તો ખોટા પડશે ને પાછો ટિકિટ લખાવી નાખેલી હતી, એટલે ભાવ એમ થાય. અને આ સ્પેશિયલ છે ને એના જાનું એન માસી લાવ્યા જો આ એમને આમ તો કાંડા કાંગડી જેમ તો અહીંયા છે ને મિત્રો જમવાની તૈયારી થાય છે, પણ કોઈ હલતા નથી. આમ જો એક આ બાજુ ને આ બાજુ ના હા એવું હા. એ છે ને બાજુમાં ખેડૂને આવેલા છે, તો એના ભાઈજાન પ્રોગ્રામ છે, તમારા પપ્પા વાટે બેઠા વાંગડી કાલ તો ખાધું, કાલ તો ભૈજા ખાધા ને આજે ખાવા છે. એમ છે આ ખેડૂ બનાવે, એટલે મસ્ત મજાનું ગોંગડી છે ને, મસ્ત મજાનું બને છે, એટલે ખાવાની બહુ મજા આવે એવું છે. બાને માથું દુખે છે એટલે આરામ કરે છે. વરસાદનું કાબા એમ કે હરીનભાઈ બનાવ હવે પછી ગમે ત્યારે બનાવીશું આપણે. એક સ્પેશિયલ પ્રોગ્રામ જ રાખશું બધાનો, કે ભૈજાનો કાંઈક દાળ બાણ એવું છે. તો હાલો આજનો ઓલો કંઈક આવો તો આશા આજનો વિડીયો તમને ગમે તો કાલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ ને આવજો.